Good morning. Praise the Lord. સવારની સલામ. પ્રભુનું વચન કહે છે કે તેમના વાલાઓ ઊંઘતા હોય તો પણ તે તેમને આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા પ્રાર્થનાના ભાઈ બહેનો, ચિંતા કર્યા વગર પ્રભુમાં આનંદ સાથે આજના દિવસની શરૂઆત કરો. હાલેલુયા. ચોક્કસ બહુ જ નજદીકમાં આપણે ક્રિસમસના દિવસમાં પ્રવેશ કરવાના છે. અને આ સમય આનંદનો છે, પ્રભુની સ્તુતિ કરવાનો છે, પ્રભુએ કરેલા ઉપકારો યાદ કરવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત આપણા જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે જે મારા અને તમારા માટે અગમ્ય હોય નહીં, પણ વાલા મિત્રો, જેમ આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા ઉદ્ધારકે, આપણા તારનારે પોતાની ઈચ્છા પ્રમાણે નહીં પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કર્યું. પિતાની આજ્ઞાઓ માની, એમની ઈચ્છા પૂરી કરી, એમની યોજનાઓ સાકાર થઈ, એમ આપણે પણ ખુશીથી, આનંદ સાથે ઈશ્વરે રાખેલી આપણી પરિસ્થિતિમાં અથવા ઈશ્વરે આપણને જે પરિસ્થિતિમાં રાખ્યા છે, પરિસ્થિતિમાં આનંદ સાથે આગળ વધીએ. હાલેલુયા. 3 વાર પ્રાર્થના કરે છે નહીં પ્રભુ ઈસુ કે બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો, તો પણ મારી નહીં, તમારી ઈચ્છા પ્રમાણે થાવ. અને વાલા મિત્રો, ઘણી બધી વખત આપણા જીવનોમાં એવો સમય આવે છે કે ચારે તરફ આનંદ ઉલ્લાસનું વાતાવરણ છે, ક્રિસમસનો મન છે, અને વધારે નહીં, આપણે એમ કહીએ કે 48 કલાકમાં આપણે પ્રભુના આનંદમાં, આખા વિશ્વમાં એક સાથે આપણે એ આનંદના સમયમાં, દિવસમાં, કલાકોમાં, મિનિટોમાં આપણે પ્રવેશ કરવાના છે. પણ ઘણી વાર આપણી આસપાસનું વાતાવરણ, આપણા ઘરની બહારનું વાતાવરણ બહુ ખુશમદીન હોય, ખુશ હોય, આનંદિત હોય, પણ આપણા ઘરોમાં આપણે દુઃખી હોય, નિરાશ હોય. ઘણીવાર દુઃખના પ્રસંગોમાં બહારનું આનંદિત સંગીત પણ, આનંદ આપનારું, શાંતિ આપનારું સંગીત પણ ખલેલ પહોંચાડતી હોય નહીં. એવું ઘણી જગ્યાએ બને છે. ઘણીવાર આપણા જીવનોની એવી મુશ્કેલીઓના કારણે, સ્વજનોના ગુમાવ્યાના કારણે, મરણના કારણે, અને ઘણી બધી એવી બાબતો છે કે જે આપણને દુઃખની સાંકળોમાં બાંધી રાખે છે. પણ વાલા મિત્રો, પાઉલનું કથન આપણે હંમેશા યાદ રાખીએ, હંમેશા આનંદ કરો, સદા આનંદ કરો. હાલેલુયા. બહુ સુંદર ગીત રચવામાં આવ્યું છે ને, હંમેશા આનંદ હે. હાલેલુયા. આનંદ હે મેરે યીશુ કે ચરણો में. ઘણા બધા એવા ગીતો છે જે આનંદનો ભાવ પ્રગટ કરે છે. અને મેં ઘણી વાર કહ્યું છે કે પાઉલે જ્યારે પત્ર લખ્યો ત્યારે તેઓ જેલમાં હતા, અને તેમને કોરડા પણ મારવામાં આવ્યા હતા, પણ તેઓ પ્રભુના નામે ઉત્તેજન આપતા લખે છે, હું ફરીથી કહું છું, પ્રભુમાં આનંદ કરો, પ્રભુમાં સદા આનંદ કરો.
કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. ઘણીવાર મુશ્કેલ બને છે, ઘણીવાર અઘરું બને છે, પણ મિત્રો પ્રયત્ન કરીશું તો પ્રભુ ચોક્કસ મદદ કરશે. એક એવી પરિસ્થિતિમાં કે જે તમારા અને મારા માટે સાનુકૂળ નથી, અનુકૂળ નથી, અને એમાં થઈને પસાર થવાનું છે. હું ઘણી વાર કહું છું કે તમે અને હું એ કદી ના ભૂલીએ કે આપણે જીવતા ઈશ્વરના બાળકો છે. આપણે તેમના જેવા બનવાનું છે, અને તેમના જેવા બનીએ છીએ ત્યારે તેમના જેવા દુઃખો પણ સહન કરવાના છે, અને તેમના જેવું નમ્ર પણ બનવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. રસ્તો મુશ્કેલ છે, તકલીફ વાળો છે, પણ જાણે આપણે એ સાંકડા રસ્તામાં થઈને પસાર થઈ રહ્યા છે, જેનો અંત એ રોડનો પ્રભુની સાથેનો છે. હાલેલુયા. મુશ્કેલી વગરનો રસ્તો એ આપણે જાણી છે કે જગતનો છે, પણ પછીથી ત્યાં એન્ડ આવી જાય છે. અને માટે વાલા મિત્રો, જ્યારે આપણે પોતાની જાતને વધારે દુઃખી અનુભવતા હોય ત્યારે આપણે ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિ રાખીએ અને વિશ્વાસ કરીએ કે મને આવી અને આનાથી પણ મોટી મોટી પરિસ્થિતિમાં બચાવનાર ઈશ્વર મારી સાથે છે. અને જેમણે પાછલા વર્ષોમાં, પાછલા સમયમાં મારા પર કૃપા કરી છે, જેમણે મારી સંભાળ લીધી છે, જેમણે મારી કાળજી લીધી છે, જેમણે મને અત્યાર સુધી આ દિવસ જોવાના માટે જીવતાઓની ભૂમિ પર રાખ્યો છે, એ પ્રભુ આજે, અત્યારે, હમણાં પણ મને સહાય અને મદદ કરશે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. કદી ના ભૂલીએ, કદી નિરાશ ના થઈએ, અને કદી છોડી ના દઈએ, કદી પડતું ના મૂકીએ, કેમ કે તમે અને હું એવા ઈશ્વરના બાળકો છે. હાલેલુયા. તમે જુઓ તો જો આપણે ક્રિસમસનો આનંદ મનાવવાના છે ત્યારે જે શરૂઆત થાય છે એ ઇમ્પોસિબલ વેથી થાય છે. હાલેલુયા. દૂત આવીને મરિયમને કહે છે, કુંવારી છોકરીને કહે છે કે તને ગર્ભ રહેશે, જેના કદી લગ્ન થયા નથી, એવી સ્ત્રી, દીકરી મરિયમ, જેમને આપણે મધર મેરી કહીએ છીએ. ઇમ્પોસિબલ. મરિયમ પોતે પણ કહે છે કેમ કરીને બનશે, કેમ કે મેં કદી કોઈ પુરુષને જાણ્યું નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. શરૂઆત અશક્ય, માણસોના સમશક્તિની બહારથી આપણા પ્રભુ કામ કરવાની તો શરૂઆત કરે છે વાલા મિત્રો. તો એવા ઈશ્વરના તમે અને હું બાળકો છે, તો બીએ નહીં, ગભરાય નહીં. માણસોની યોજનાથી બહુ જ ઉપર ઈશ્વરની યોજના છે કે જેને જગતના લોકો સમજી શકતા નથી, પણ તમે અને હું તો તેમના બાળકો છે. વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ, અને વિશ્વાસ સાથે પ્રભુમાં આગળ વધીએ, અને જુઓ ઈશ્વરનો મહિમા, અને જુઓ ઈશ્વરની કૃપા, અને જુઓ ઈશ્વરની દયા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જે પ્રભુનું તમે અને હું ભજન કરી રહ્યા છે, જે ઈશ્વરની સમ્મુખ અત્યારે તમે અને હું તેમની હાજરીમાં નમ્યા છે વાલા મિત્રો, તેમને બધું શક્ય છે. હાલેલુયા. તેમને સગળું શક્ય છે, અને તમારી અને મારી પરિસ્થિતિ તેઓ બદલી નાખશે. હું તમને વિશ્વાસ આપું છું કે તમારી આંખના આંસુઓ આનંદમાં બદલાઈ જશે. જેમ પિત્તર કહે છે એમ આપણી બધી ચિંતાઓ તેમને સોંપી દે. હા, અને આજે સવારમાં હું તમને કહેવા માંગુ છું, આપણું દુઃખ, આપણી ચિંતા, આપણી હતાશા, આપણી નિરાશા બધું પ્રભુને સોંપી દઈએ. હાલેલુયા. આપણી ગમે તેવી પરિસ્થિતિ છે એ બહુ માન્ય રાખતી નથી, પણ આપણી દરેક પરિસ્થિતિમાં આપણા પ્રભુ આપણું ભલું કરી શકે છે એવા દેવ આપણી સાથે છે. હાલેલુયા. એવા પ્રભુ ઉદ્ધારક તારનાર આપણી સાથે છે. બીએ નહીં, ગભરાય નહીં, અને આનંદ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. પ્રાર્થના કરીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ કહીએ છીએ પ્રભુ. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. હા પ્રભુ, આજે સવારની આ સુંદર પળો તમે અમને દેખાડી છે પ્રભુ. સવારની આ સુંદર પળો તમે અમને દેખાડી છે પ્રભુ. પ્રભુ, કદાચ આજે સવારમાં તમારા બાળકો તરીકે અમે નબળા છે, નિરાશ થયેલા છે, હતાશ થયેલા છે, દુઃખી છે, તેમ છતાં પણ પ્રભુ અમે આનંદિત છે, કેમ કે તમે અમારા ઈશ્વર છો, તમે અમારી સાથે છો અને તમે એવા પ્રભુ છો કે જે પળવારમાં અમારી પરિસ્થિતિઓને તમે બદલી નાખવાના છો. અને એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનતા, સ્તુતિ કરતા અમે આજના દિવસમાં આગળ વધીએ છીએ. એક વિશ્વાસ રાખીએ છીએ પ્રભુ કે જેમણે તમારા પર વિશ્વાસ કર્યો છે, જેમણે તમારા પર ભરોસો કર્યો છે પ્રભુ, તેઓ તમારો મહિમા જોયા વગર રહેવાના નથી. અને પ્રભુ, હા, અમે વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ આ દિવસ પૂરો થાય એ પહેલાં અમે તમારો મહિમા જોઈશું. પ્રભુ, સર્વ લોકોનું ભલું કરજો પ્રભુ. ક્રિસમસનો આનંદ પ્રભુ તમે બધાને આપજો પ્રભુ. જેઓ દુઃખી છે, નિરાશ છે, હતાશ છે પ્રભુ, માંદગીઓ છે અને જાત જાતના પ્રશ્નો છે, બીમારીઓ છે પ્રભુ, અને જીવલેણ બીમારીઓ છે પ્રભુ પિતા, આર્થિક પ્રશ્નો છે પ્રભુ, એકલા પડી ગયા છે પ્રભુ, કુટુંબીજનો નથી, સ્વજનો ગુમાવી દીધા છે, વહાલાઓનું પ્રભુ મૃત્યુ થયું છે પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, એક એવા સમયમાંથી તેઓ દુઃખ સાથે આજનો દિવસ જોઈ રહ્યા છે કે જેમને માટે પ્રભુ કંઈ પણ એમને સારું સૂઝતું નથી, ગમતું નથી. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા સગળા લોકોનો તમે કંટ્રોલ લો. અને પ્રભુ આજે સવારમાં પ્રભુ તમે હસાવો પ્રભુ, જેમ સારા કે જે મને ગળપણમાં હસાવી પ્રભુ, મેળું ટાળ્યું પ્રભુ, જેમ પ્રભુ શબ્દો બોલવામાં આવ્યો છે પ્રભુ, એમ પ્રભુ તમારા બાળકો માટે તમે આજે અશક્ય બાબતો કરો પ્રભુ. હા પ્રભુ, તમે તમારા બાળકોના જીવનમાં પ્રભુ અશક્ય બાબતો થવા દો પ્રભુ, અને તેમના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ વહેતો કરો. તમારો પ્રેમ, આનંદ અને શાંતિને વહેતી કરો પ્રભુ. દરેક ઘરનો કંટ્રોલ તમે લો, દરેક ઘરની જરૂરિયાત તમે પૂરી પાડો, દરેક કિચનના ભંડારોને પ્રભુ તમે ભરેલા રાખો પ્રભુ. દરેક ઘરના બાળકોને પ્રભુ તમે તેમની ગમતી બાબતો પૂરી પાડો પ્રભુ, તેમની જરૂરિયાતની બાબતો પૂરી પાડો. અને પ્રભુ દરેક એવા લોકો પ્રભુ જેઓ તમને પ્રાર્થના કરી રહ્યા છે, દરેક એ લોકો જેઓ તમારી આગળ નમી ગયા છે અને જેઓ તમારા પર વિશ્વાસ કર્યો છે પ્રભુ, એ સર્વના જીવનમાં પ્રભુ હમણાં જ તમારી મોટી કૃપા દયા થાય એવું તમે થવા દો પ્રભુ. કદાચ કોઈક વ્યક્તિ પ્રભુ પોતાની માતા માટે રડી રહ્યા છે, કોઈક પિતાને માટે રડી રહ્યા છે, કોઈક બહેન રડી રહી છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એવા લોકોનો તમે કંટ્રોલ લો. એવો દીકરો છે પ્રભુ, એવી દીકરી છે કે જે પોતાના માતા પિતાના માટે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, એકલા પણ અનુભવી રહ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમનો સથવારો બનજો પ્રભુ. તેમના ખભા પર તમારો જમણો હાથ રાખો અને કહો, બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. હા પ્રભુ, એવા સર્વ દુઃખીજનોની મધ્યે તમે રહેજો, તેમનું દુઃખ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. જેમને જોબની જરૂર છે જોબ આપજો, જેમને નાણાંની જરૂર છે પ્રભુ નાણાં આપજો, જેમને વિદેશ જવું છે પ્રભુ તેમને વિદેશ જવાના માટેના માર્ગો ખુલ્લા કરજો. જેઓએ દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષાઓ આપી છે તમે તેમાં પાસ કરજો પ્રભુ. જેમને નોકરીની જરૂર છે પ્રભુ નોકરી આપજો, જેમને બિઝનેસની જરૂર છે તમે બિઝનેસ આપજો, જેમને લગ્ન કરવાના છે પ્રભુ, લગ્નની ઉંમર થઈ ગઈ છે પ્રભુ, તેમને સારો પાત્ર આપજો પ્રભુ પિતા. જેમને લગ્ન થયેલા છે પછી બાળક ધન તેમના કુટુંબમાં નથી, ઘરમાં નથી, તો પ્રભુ બાળક ધનનો આશીર્વાદ તમે તેમને પૂરો પાડજો પ્રભુ. જેઓ ખોવાઈ ગયા છે, ગેરમાર્ગે દોરાયા છે, દારૂમાં છે, જુગારમાં છે, વ્યસનોમાં છે પ્રભુ, એવા લોકો માટે પ્રાર્થના કરી છે સાચા માર્ગ પર આવે, તમને ઓળખે, તમારી ગમ ફરે
અને તેમનો નાશ ન થાય એવું તમે થવા દો પ્રભુ. જેમ રીતે તમારી ઓળખાણ મળી નથી તેઓને પ્રભુ અમારા દ્વારા ઓળખાણ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. જુદા જુદા રોગો જે તેમના શરીરોમાં રાજ કરી રહ્યા છે, દવાખાનામાં છે, હોસ્પિટલમાં છે, અકસ્માત થયો છે, કોમામાં છે, કેન્સર છે પ્રભુ, અને આવા સગળા પ્રકારના લોકો સાજા થાય. હૃદયરોગનો હુમલો થયો છે, અકસ્માત થયો છે પ્રભુ, કોમામાં છે, લકવા થઈ ગયો છે પ્રભુ, એમાંથી પણ તમે એમને સાજા કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી જેમ મિનિસ્ટ્રી ચલાવે છે પ્રભુ, વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ સેવા કરે છે, ત્યારે પ્રભુ તેમના ઘરોનું, તેમની સેવાઓનું અને તેમના પ્રભુ દરેક કામોનું પ્રભુ તમે રક્ષણ કરજો, આશીર્વાદિત કરજો, અને તેવા ઘરોનું તમે ભરણ પોષણ કરજો. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોનું પણ પ્રભુ તમે દુઃખ નોંધમાં લેજો. આજના દિવસની અમારા બધાની જરૂરિયાત પૂરી પાડજો. આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહેજો. અમારા નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, આગળની જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ સાંજે આભાર માન તેડી લાવજો માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને માન્ય કરજો બાપ. આમીન, આમીન, આમીન.